વાતાવરણમાં પોતાના ઘરની પાછળના મેદાનમાં બેઠેલા 56 વર્ષીય શંકરભાઈ મારવાડી પર વીજળી પડતા મોત નીપજ્યું। હવામાન વિભાગની થંડરસ્ટોર્મની આગાહી વચ્ચે 9 જૂનના રોજ સાંજે 6 થી 7:30 વાગ્યા સુધી 48 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા બાદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। 1.5 કલાક દરમિયાન અકોટા ગામ ખાતે મેદાનમાં બેઠેલા 56 વર્ષીય શંકરભાઈ મારવાડી પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે ઝડપી પવનોના કારણે માંજલપુર અને આજવા રોડ ખાતે 2 ઝાડ પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ દિવસ દરમિયાન ગરમીનો પારો 41.8 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે સાંજે વાતાવરણમાં પલટો આવતા તાપમાન ઘટીને 23 ડિગ્રી જેટલું નોંધાયું હતું। હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરમાં છેલ્લા 2 દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં વાદળો છવાયેલા જોવા મળ્યા હતા, જ્યારે રવિવારના રોજ સવારથી આંશિક વાદળછાયું વાતાવરણ સાથે ગરમીનો પારો 3 ડિગ્રી વધીને 41.8 ડિગ્રી જોવા મળ્યો હતો। સાંજે વાતાવરણમાં પલટો આવતા વીજળીના ચમકારા અને વાદળોની ગર્જના સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। આ દરમિયાન અકોટા ગામમાં પોતાના ઘરની પાછળના મેદાનમાં બેઠેલા 56 વર્ષીય શંકરભાઈ મારવાડી પર વીજળી પડતા તેમના પરિવારજનોએ એસએસજીમાં તેમને લઈ જતા સ્થાનિક ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। અકોટા અમારા પાછળ ત્યાં મેદાન છે, મેદાનમાં બેસવા ગયા હતા, વરસાદ પડ્યો ને વીજળી પડી એમાં આવું થયું। શંકરભાઈ સોમાભાઈ મારવાડી હમણાં ક્યાં લાયા છે, શું પરિસ્થિતિ? એસએસજીમાં લાયા છે, પોસ્ટમોર્ટમ કરવાનું કે છે। તમારે શું ડિમાન્ડ છે કઈ? જોઈએ છે હવે શું છે। શું નામ તમારું? જયેશ શંકરભાઈ। કોણ છે તમારા અને શું થયું? આ મારા કાકા છે અને પાછળ વાડીમાં ગયા હતા અને એ ત્યાંથી રિટર્ન થતા હતા અને એમની જોડે એક લેડીઝ પણ હતા બીજા। હવે વીજળી પડી એમાં મારા કાકાને વધારે ડેમેજ થયું છે અને પેલા લેડીઝને થોડુંક ડેમેજ થયું, તો એ તો ઘરે જ છે અત્યારે, પણ મારા કાકાને એક્સપાયર થઈ ગયા છે, ડેથ થઈ ગઈ છે। મારવાડી શંકરભાઈ, મારવાડી શંકરભાઈ સોમાભાઈ। તો ક્યાં વાડી આવેલી હતી તમારી? આ અકોટાની પાછળ છે, અકોટા ગામની પાછળ રેલવે પાસે વાડી આવેલી છે। મારું નામ છે ખારવા હસમુખભાઈ। Subscribe now and press the bell icon. Never miss an update.